લાસ્ટ લેક્ચરમાં આપણે રાવણનું મિથ્યાભિમાન પાઠ છે જેને સમજ્યા હતા. હવે આ લેક્ચરમાં આપણે તેના સ્વાધ્યાય વિશે સમજૂતી મેળવવાના છીએ. બરાબર. ચલો ફસ્ટ છે સીતાના સ્વયંવરમાં મૂકેલા ધનુષ્યનું નામ શું હતું? તો કે ત્રયંબક. ત્ર્યંબક. રાઈટ ત્ર્યંબક હતું. બરાબર. આપણે જોયું હતું ને કે રાવણ જયારે ધનુષ્ય ઉપાડવા આવે છે ત્યારે એ ઉપાડી શકતો નથી. એ ધનુષ્યનું નામ ત્ર્યંબક છે. સીતા સ્વયંવરમાં મૂકેલું ધનુષ્ય કોનું હતું? શિવનું. તો કે શિવનું હતું. ભગવાન શંકરનું એ ધનુષ્ય હતું. રાવણનું મિથ્યાભિમાન કાવ્યમાં આખરે રાવણ ધનુષ્ય નીચે દબાયો. બરાબર. રાવણનું મિથ્યાભિમાન કાવ્યમાં આખરે રાવણ ધનુષ્ય નીચે દબાયું. પછી જો અહીંયા આપેલા છે MCQ. ફર્સ્ટ છે સ્વયંવર કોનો હતો? સ્વયંવર કોનો હતો? સ્વયંવર કોનો હતો? સીતાનો. સીતાનો. રાઈટ. શિવ પાર્વતીની સ્તુતિ કરતી વખતે સીતાએ શિવને કેવા કહ્યા છે? નીલકંઠ. નીલકંઠ પાક્કું કે સંકટહરણ? સંકટહરણ. હર હર મહાદેવ, જટાધારી, સંકટહરણ કે નીલકંઠ? ચાલો નીલકંઠ અત્યારે તમે કહો છો નીલકંઠ તો આપણે નીલકંઠ રાખીએ. સીતા કોને વરમાળા પહેરાવાની હતી? રાવણને. શ્રીરામને. શ્રી રામને. રાવણ ક્યાં દેશનો રાજા હતો? અયોધ્યાનો. અયોધ્યાના તો રામ હતા. લંકાનો. યસ લંકાનો. રાવણે કયા પર્વતને હલાવી નાખ્યો છે? રાવણે કયા પર્વતને હલાવી નાખ્યો છે? કૈલાસને. કૈલાસ. રાવણના ભાઈનું નામ શું હતું? ભાઈનું કીધું છે હો. રાવણના ભાઈનું નામ શું હતું? દશરથ. દશરથ તો રામના પિતાનું નામ છે. ઇન્દ્રજીત. ઇન્દ્રજીત. ઇન્દ્રજીત પણ નહી કુંભકર્ણ આવશે. શું આવશે? કુંભકર્ણ. બરાબર. જો સેકન્ડ ઓપ્શન છે ને એમાં સંકટહરણ આન્સર આવશે. નીલકંઠ આવશે નહી. એટલા જ માટે મેં 2 વખત પૂછ્યું હતું. સંકટહરણ આવશે કે નીલકંઠ આવશે? બરાબર. ઓકે. ચલો નેક્સ્ટ છે સભા મંડપમાં રાવણ કેવી રીતે બોલ્યો હતો? તો કે સભા મંડપમાં રાવણ અભિમાનથી બોલ્યો હતો. અભિમાન સાથે બોલ્યો. શિવ ઉમિયાની સ્તુતિ કોણે કરી હતી? તો કે સતીઓએ.
સતી સીતા એ શિવ ઉમિયાની સ્તુતિ કરી હતી. બરાબર. હમ. રાવણ પોતાના હોઠ દાંત વડે શા માટે પીસે છે? રાવણ દાંત એટલે પીસે છે કે ઓલો ઉપાડે ન કે એટલે. રાવણથી શિવ ધનુષ્ય ખસ્યું નહીં. એટલે એના મનમાં સંતાપ થયો. હમ. આથી તે ક્રોધથી પોતાના હોઠ દાંત વડે પીસે છે. જનક રાજા એ સ્વયંવર વખતે શી શરત મૂકી હતી? કે જનક રાજા એ સીતાજીના સ્વયંવર વખતે આ શરત મૂકી હતી જે ત્ર્યંબક જે વ્યક્તિ ત્ર્યંબક ધનુષ્યને ઉઠાવશે તેને સીતા વરમાળા પહેરાવશે. રાવણના મતે જનકને કોણ મારશે? રાવણના મતે જનકને કુંભકર્ણ અને ઇન્દ્રજીત મારશે. જો કુંભકર્ણ છે ને એ રાવણનો સગ્ગો ભાઈ છે. બરાબર. હવે રાવણને પોતાના કયા કયા પરાક્રમોનું અભિમાન હતું? તો કે રાવણે કૈલાસ પર્વતને હલાવી નાખ્યો હતો. દેવોને કેદ કર્યા હતા. મેરુ અને મંદરાચળ પર્વતો તો તેને દડાની જેમ ઉછાળી શકતો હતો. સમગ્ર બ્રહ્માંડને તે ગોળ ગોળ ફેરવી શકતો હતો. રાવણને પોતાના આ પરાક્રમોનું અભિમાન હતું. બરાબર. શું કરતો એ? રાવણે કૈલાસ પર્વતને હલાવી નાખ્યો હતો. દેવોને કેદ કર્યા હતા. મેરુ અને મંદરાચલ પર્વતને તેને દડાની જેમ ઉછાળી શકતો હતો. સમગ્ર બ્રહ્માંડને તે ગોળ ગોળ ફેરવી શકતો હતો. અને રાવણે પોતાના આ પરાક્રમોનું અભિમાન હતું. આ અલગ અલગ બધા પરાક્રમોનું અભિમાન રાવણને હતું. સીતાએ ભગવાન શિવને શી પ્રાર્થના કરી? જો રાવણ ધનુષ્ય ઉચકે તો શરત પ્રમાણે સીતાએ રાવણને વરમાળા પહેરાવવી પડશે. સીતાજી એવું ઈચ્છતા હતા. તેથી સીતાએ ભગવાન શિવને પ્રાર્થના કરી. કે એમનું ત્ર્યંબક ધનુષ્ય રાવણ ઉચકી ન શકે. એવું કંઈક કરીને તમે મારી લાજ રાખજો. શું કામ? કારણ કે સીતાજીને રાવણ સાથે લગ્ન કરવાના હતા. બરાબર. એને લગ્ન કરવા નહોતા. એને જો લગ્ન કરવા માટે રાવણ જો ધનુષ્ય ઉપાડી લે તો એને સીતાજી સાથે લગ્ન કરવા પડે. બરાબર. એવું છે. એ ઈચ્છતા ન હતા. બરાબર ને. પછી નેક્સ્ટ શું છે? ધનુષ્ય ઉપાડવા જતા રાવણની શી દશા થઈ? તો કે ધનુષ્ય ઉપાડવા જતા રાવણને ખૂબ જોર કરવું પડ્યું. કારણ કે એને તો જો રામે તેની પર તીક્ષ્ણ નજર કરી હતી. કરી હતી ને. એ તીક્ષ્ણ નજર ના કારણે શું થયું હતું? કે ધનુષ્ય રાવણ છે એ ઉપાડી શકતો નહોતો. તે પરસેવે રેબઝેબ થઈ ગયો હતો. તેને શ્વાસ ચડ્યો હતો. તેને જેવું ધનુષ્ય સહેજ ઉચક્યું કે તે હાથમાંથી છટકી ગયું. રાવણ ભોય પર પટકાયો અને ધનુષ્ય તેના ઉપર પડ્યું. તે ધનુષ્ય નીચે દબાયો અને ઘાયલ થયો. તેના મોંમાંથી લોહી વહેવા લાગ્યું. બરાબર. હવે જોઈ ધનુષ્ય એના ઉપર પડતા કેટલી ગંભીર દિશા થઈ એને. એની દશા કેટલી બધી ખરાબ થઈ ગઈ. ધનુષ્ય નીચે દબાયેલા રાવણે જનકને શું કહ્યું? ધનુષ્ય નીચે દબાયેલા રાવણે પોતાને બહાર કાઢવા જનકને કહ્યું. જો જનક તેને બહાર નહીં કાઢે તો તેના પ્રાણ જશે. એવું થશે તો કુંભકર્ણ અને ઇન્દ્રજીત જનકને મારશે.
રાક્ષસો જનકના નગરનો નાશ કરશે અને તેનું વેર લેશે. બરાબર, તો આવી વાત છે ઈ આપણેે ભણ્યા હતા. બરાબર. રાવણ ઉપર ધનુષ્ય પડતા શી દશા થઈ? રાવણ ઉપર ધનુષ્ય પડતા રાવણ તેને નીચે દબાયો. ત્યાં ઘણી ધૂળ ઉડી, તેના મોંમાંથી લોહી વહેવા લાગ્યું. તે ખૂબ ઘવાયો. તેના શરીરે અસહ્ય પીડા થઈ. અને સમાનાર્થી શબ્દ છે. તત્કાળ એટલે તરત જ. રક્ત એટલે લોહી. કંદુક એટલે દડો, લોચન એટલે આંખ. ભૂષણ એટલે ઘરેણું, નિશિચર એટલે રાક્ષસ. અધર એટલે નીચલો હોઠ. પૂર એટલે કે નગર. અભિમાન એટલે અહંકાર અને ગર્વ. ચાપ એટલે ધનુષ્ય અને કામઠું. રાય એટલે રાજા અને નૃપ. અસુર એટલે રાક્ષસ દૈત્ય. દુઃખ એટલે પીડા અને યાતના. અભિરામ એટલે મનોહર અને સુંદર. બરાબર. હવે કોણ બોલે છે, કોને કહે છે? તે શું પણ કર્યું છે કહે મુજને આજ. તો આ રાવણ આ છે એ આપણે થર્ડ લાઈન જ છે સ્ટાર્ટિંગની. રાવણ બોલે છે અને જનક રાજાને કહે છે. કૈલાસ સરખો હલાવ્યો કોણ માત્ર ધનુષ કહેવા. એટલે કે આ વિધાન રાવણ બોલે છે ને જનક રાજાને કહે છે. હાલી નહીં રાવણ થકી ત્ર્યંબક તમારું આજ. શું સીતા પ્રાર્થના કરી રહી છે શિવ ભગવાનને. સીતા પ્રાર્થના રૂપે શિવને કહે છે કે આજે તમારું ત્રંબક હાલે નહીં. હું દબાયું છું મને કાઢો થાય પીડાતન. આ વાક્ય રાવણ છે ઈ સ્વયંવરમાં ઉપસ્થિત જનોને એટલે કે લોકોને કહે છે. કાવ્ય પંક્તિ છે. કાવ્ય પંક્તિઓ પરથી ખાલી જગ્યા પૂર્ણ કરવાની છે. ખાલી જગ્યાની પેરે ઉછાળું મેરુ મંદરાચળ પર્વત. તો કે કંદુક એટલે દડો. પછી શિવ ઉમ્યા તણે કરતા સતી અભિરામ. પછી સ્તુતિ બરાબર. તદા થયો નિસ્તેજ રાવણ સ્પર્શતા શિવચાપ. શું આવે? શિવચાપ. પૂરભંગ કરશે અસુર તારું લેશે મારું વેર. ત્યારે સર્વ સભા સાંભળતા બોલ્યા જનક રાય રે. બરાબર. પછી છે વિરુદ્ધાર્થી. હસવું તો રડવું. અમર મૃત્યુ. અમર એટલે શું કે આપણે ખબર હોય કે કોઈ પેલાના જમાનામાં લોકો એવું કરતા કે ભાઈ અમૃત મંથન જે છે તમે અમૃત મંથન નામ સાંભળ્યું છે? તમે અમૃત મંથન નામ સાંભળ્યું છે બધાએ? હલો. હમણાં છે ને આપણે સરસ મજાનો એક વિડીયો જોઈએ હો. એ તમને સમજાઈ જશે અમૃત મંથન શું કહેવાય. એટલે એના ઉપરથી અમર નામ અમર છે એની સામે મૃત્યુ એના ઉપરથી બહાર આવે છે. ઘણી વખત વિરોધાથી શબ્દમાં આવે પણ તમને ખબર ન હોય અમુક શબ્દ તો ખબર પડી જાય બરાબર. ઊંધું તો સીધું, વિકટ તો સરળ, અતિ તો અલ્પ એટલે થોડું, અતિ એટલે વધારે, પૂર્ણ એટલે અપૂર્ણ, બળવાન એટલે નિર્બળ, દુઃખ એટલે સુખ, અભિમાન એટલે નિર્ભિમાન. બરાબર. પછી શબ્દ સમૂહ છે સ્વયંવરમાં કન્યાએ પસંદ કરેલા વરને
વરમાળા પહેરાવે છે તે માળા એને વરમાળા કહેવાય. નગરનો નાશ એટલે પૂરભંગ. સંકટને હરણનાર સંકટને હણનાર એટલે સંકટ હરણ. ઇન્દ્રને જીતનાર ઇન્દ્રજીત. શિવજીનું ધનુષ્ય ત્રંબક. રાત્રે ફરનાર નિશાચર. દશ માથા વાળું દશાનન. હવે રૂઢિપ્રયોગ છે. અને પછી વિશેષણ વિશેષ છે ચાલો ઝડપથી વિશેષણની ડેફિનેશન. આપણે વિશેષણ વિશેષ્ય ભણ્યા છીએ. વિશેષણની ડેફિનેશન. ભણી ચુક્યા છીએ લેસન નંબર 1 માં વિશેષણ વિશેષ્ય આવ્યું. ત્યારે જ મેં તમને કહ્યું હતું ત્યારે જ આપણે ભણી ચુક્યા છીએ. ચલો કોને આવડે છે વિશેષણ વિશેષ્યની ડેફિનેશન. આવડે છે. એમાં વિશેષણ. હમ. હું કોઈ ભરોસો નથી. શું બેટા. એટલે ઓલો ગોતવાનો ને વર્ડ. હા. જો કરી વિકટ દ્રષ્ટિ ધનુષ્ય ઉપર. તો આપણે વિશેષણમાં શું શીખવાડ્યું છે કે હંમેશા વાક્યમાં પ્રશ્ન કરતા શીખવાનું. જે વાક્યમાં આપણે પ્રશ્ન તરીકે બનાવી શકીએ કોનું કેવી કેવા વડે આપણે વડ મૂકી અને પ્રશ્ન બનાવી શકીએ બરાબર. તો કે કરી વિકટ દ્રષ્ટિ ધનુષ્ય ઉપર. તો કેવી દ્રષ્ટિ કરી ધનુષ્ય ઉપર તો કે વિકટ. વિકટ બરાબર તો વિકટ છે વિશેષણ બન્યું અને પછી કોઈ નામ આપ્યું હોય બરાબર તો જે વિશેષણની પછી જે નામ આવે એને વિશેષ્ય તે દ્રષ્ટિ વિકટ કરી વિકટ દ્રષ્ટિ ધનુષ્ય ઉપર તો ધનુષ્ય ઉપર કેવી દ્રષ્ટિ કરી પછી ધનુષ્ય ઉપર વિકટ કેવી કરી તો કે દ્રષ્ટિ ધનુષ્ય પર વિકટ દ્રષ્ટિ કરી બરાબર. હું રાવણ બળ્યો સત્ય તો રાવણ કેવો છે. તો કે બળ્યો તો બળ્યો વિશેષણ પછી કોઈ પણ નામ હોય ને દ્રષ્ટિ રાવણ પછી છે બળ અમુક કોઈ પણ નામ હોય એને વિશેષ્ય કહેવાય. વિશેષણ એટલે એમાં પ્રશ્ન પૂછવા પડે કેવો કેવી કેવા વડે. હવે ક્રિયા વિશેષણ તો જે ક્રિયા થતી હોય એ ક્રિયા દર્શાવે. હવે અહિયાં અલિયા જનક તે શું પણ કર્યું છે. બરાબર તો કેવી શું છે શું એટલે પૂછવાની ક્રિયા થાય છે. કેની ક્રિયા થાય છે પૂછવાની. લેશ હાલે નહીં તે ઘણો ભાર ત્ર્યંબકમાં લેશ એટલે જરા પણ જરીકે ધનુષ્ય હાલતું નથી બરાબર. તો ધનુષ્ય હલાવવાની ક્રિયા કરવાની છે આપણે. પછી તેની ઉપર પડ્યું ત્રેમ્બક ચંપાયો તેની વાર તો કોના ઉપર ધનુષ્ય પડવાની ત્રંબક ધનુષ્ય પડવાની ક્રિયા કોના ઉપર થાય છે તો કે રાવણ ઉપર તો એ ધનુષ્ય તેની ઉપર પડ્યું ઉપર પડવાની ક્રિયા થાય છે. ધનુષ્ય પડવાની ક્રિયા થાય છે બરાબર તો આવી રીતના ક્રિયા વિશેષણ આપણે ગોતી શકીએ છીએ બરાબર. અહિયાં છે એ તમારો સ્વાધ્યાય છે એ કમ્પ્લીટ થાય છે બરાબર બેટા. હવે મેં તમને જે વાત કરી ઈ કે અમર એટલે શું. હવે અમર અમર એટલે મેં તમને અમૃત મંથન ની વાત કરી ને કે અમૃત મંથન જે છે એ ક્યાં અને શું છે એના ઉપરથી અમર શબ્દ બહાર આવેલો છે બરાબર. યસ મેમ. જો એ આપણે જોશું ને એટલે તમને લોકોને તરત ખબર પડી જશે બરાબર. કે અમૃત મંથન છે એ શું છે અને એ શેમાંથી બહાર આવ્યું છે બરાબર. તો જો હવે આપણે અહીંયા જોઈ શકીએ છીએ બરાબર. વેઇટ એમાં હું સ્ક્રીન પ્રેઝન્ટ કરું છું બરાબર. જો
હવે તમને અહીંયા બતાવશે કે એને સમુદ્ર મંથન નામે ઓળખાય છે. સમુદ્ર મંથન છે એમાંથી અમૃત બાર આવ્યું હતું અને એ અમૃતમાંથી જે સમુદ્ર મંથન થયું ને એમાંથી અમૃત બાર આવ્યું હતું. અમૃતોને પીવા માટે અસુરો અને દેવતાઓ, અસુરો એટલે કે રાક્ષસ જે આપણે પાઠમાં ભણીએ ને એ રાક્ષસ અને દેવો એટલે કે દેવ એની વાત કરી છે. જો તમને અહીંયા દેખાશે બરાબર એની વાત કરવામાં આવે છે. જો બ્રહ્માજી છે, લક્ષ્મીજી છે, એટલે આ અમૃત મંથન છે એ સમુદ્ર મંથન માંથી અમૃત નીકળેલું હતું એના ઉપરથી અમર શબ્દ પડેલો છે. બરાબર જો આ બધા જે છે એ હમણાં બરાબર જો શંકર ભગવાન ના કહેવાથી શું થાય છે કે સમુદ્ર મંથન ની શરૂઆત થાય છે. બરાબર એ સમુદ્ર મંથન માંથી અમૃત નીકળેલું છે અને એના ઉપરથી અમર શબ્દ પડેલો છે. જો દેખાય છે ને હવે તમને ખબર હોય તો જે મહાદેવ જો આ કાચબો છે ને એના ઉપર આખું આ સાપ છે. મહાદેવ છે શંકર ભગવાન તમને ખબર જ હશે કે એના ડોકમાં એક સાપ છે. એ સાપ અને આ કાચબો એ બંને ઉપર આખું સમુદ્ર મંથન થયું હતું. તે એક બાજુ રાક્ષસો અને એક બાજુ દેવતાઓ કે જેના દ્વારા આખું સમુદ્ર મંથન રચાયું હતું અને એ સમુદ્ર મંથન માંથી જયારે અમૃત બહાર નીકળ્યું ત્યારે બધા એકબીજાની ઉપર પડાપડી કરતા એ અમૃતને પીવા માટે. બરાબર બધા લોકોને એ અમૃત જોતું હતું. એ અમૃતમાં એવું હતું કે અમૃત પીવે ને તો અમર થઈ જવાય. એટલે અમર શબ્દ આ ઉપરથી પડ્યો. આપણે ઘણી બધી વખત અમર શબ્દ ભણતા હોઈએ પણ આપણને ખબર ન હોય કે અમર કોને કહેવાય. તમે નામ સાંભળ્યું હશે કે એ તો અમર થઈ ગયા, આ પીધું એટલે અમર થઈ ગયા. બરાબર એટલે આને અમૃત મંથન કહેવાય છે. બરાબર હવે એમાંથી જે છે જો પેલા તો એ ઝેર નીકળે છે ને તો શંકર ભગવાનની ડોકમાં જે ઝેર હોય છે ને એ ઝેર છે એ શંકર ભગવાન પી જાય છે. પછી એમાંથી અમૃત બહાર નીકળે છે. અલગ અલગ વસ્તુ છે એમાંથી બધું બહાર આવે છે. બરાબર એટલે આવું જે છે એ જો ઝેર હતું એ શંકર ભગવાન પી જાય છે. પછી અમૃત બાર આવે છે. ઝેર છે એ દેવતા કે દાનવ કોઈ લેતું નથી. એ લોકોને તો અમર થવું છે. બરાબર પછી જો શું કરે છે પછી શું આવ્યું બાર કે અમૃત બાર આવ્યું. બરાબર એટલે તો દેખાય છે ને કે એને ઝેર જે પીધું ને એના ગળે અટકાઈ ગયું એટલે સાપ છે એ હંમેશા એના ગળા ઉપર રહેતો હોય છે. બરાબર એટલે આવી જે વાત છે એ અહિયાં કરવામાં આવી છે. એટલે એમાંથી અમૃત નીકળે છે એટલે જે એ એને અમૃત મંથન કહેવાય છે. જોયું ને સરસ મજાનું. બરાબર એટલે આવી રીતના અમર શબ્દ છે એ પડેલો છે. બરાબર તો હવે તમને ખ્યાલ હોવો જોઈએ કે અમર શબ્દ છે